હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધાને જય શ્રી કૃષ્ણ ને સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ સંસ્કાર ધામ। તમે જોઈ શકો છો જનમંગલ મહોત્સવ। આ છે દશા અવતાર। અહીંયા આવ્યા પછી એવું લાગી રહ્યું છે કે ભગવાન સાક્ષાત ધરતી ઉપર ઉતરી આવ્યા હોય એવું લાગી રહ્યું છે। અદ્ભુત દિવ્ય દર્શન છે। બધા જ ભગવાનના। ધન્ય છે ધાંગધ્રાની ભૂમિ અને ધન્ય છે કાર્યકર્તાઓને। ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનને। અમને આ બધું દ્રશ્ય અહીંયા જોવા મળ્યું। તમે બધા પણ જરૂર તમારા પરિવાર સાથે અને બાળકો સાથે અહીંયા જરૂરથી આવજો। ખૂબ સરસ બધી રચનાઓ છે અને છોકરાઓ માટે ખૂબ સરસ જોવાલાયક બધા દ્રશ્યો છે। ભગવાનની નાનપણથી તો યુવા અવસ્થાની બધી જ લીલાઓ અહીંયા છે। તમે જોઈ શકો છો, બહુ જ સરસ છે। અદ્ભુત દ્રશ્યો છે આ બધા। અહીંયા આવ્યા પછી જાણે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય એવી અનુભૂતિ થઈ રહી છે। ભગવાનના અલગ અલગ બધા જ રૂપો અહીંયા જોવા મળી ગયા। આ છે કૈલાસ પર્વત। તમે જોઈ શકો છો, એવું જ લાગે છે કે જાણે આપણે સાચે જ કૈલાસ પહોંચી ગયા હોય। ખૂબ જ સરસ છે આ બધું। છોકરાઓ માટે ખાસ આ બધું જોવાલાયક છે। અમુક વસ્તુ આપણે શબ્દોમાં નથી કહી શકતા, પણ આ દ્રશ્યો જોઈને છોકરાઓને સમજાવી શકીએ છીએ। તમે જોઈ શકો છો ભગવાનની બધી અદ્ભુત લીલાઓ। આ છે આપણા દેશના મહાન વીર પુરુષો, જેણે આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે। આ છે વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ।